હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો અમે બધા બેસી ગયા છીએ બપોરનું જમવાનું. મેં એક વાર જ્યુસ લઈ લીધું છે દાડમનું, અને વચ્ચે વચ્ચે થોડુંક ફ્રૂટ ખાધું છે, દ્રાક્ષ ને એવું જરૂર પડી ત્યારે. વટાણા હા, મગ વટાડી દઉં. અને આ જો મારું મગનું મોળા મગ છે, એમાં મગનું શાક નાખીશ, પાપડ, ડુંગળી, અને આજ બની ગયો બધા માટે રોટલો, મગનું શાક ને રોટલો ને એવું. અમારા ઘરે એ જ હોય જાજુ. મેં તો વેટ લોસ મગ ઉપર જ કર્યું છે. બધા એમ કે બીજા કઠોળ ખવાય અમુક એવું નથી, ન ખવાય એમ, પણ મેં જાજુ મગ ઉપર જ વેટ લોસ કર્યું છે. હવે અડધી કલાક પહેલા પાણી નથી પીતી ને અડધી કલાક પછી પાણી નહીં પીવું, અને પછી પણ પાછું ઘૂંટડે શરૂ રાખીશ. પાણી તો રાખવાનું જ તે, આપણે શરીરમાં બોડીમાં પાણી ન ઘટવું જોઈએ એક ખાસ, પણ ઘૂંટડે બહુ એકારે ફૂલફિલ નથી કરવાનું આપણે, એમ મેં તમને કીધું એવી રીતે. અને આગળ જે રેસીપી જે યાદ આવતું જશે હું તમને કહેતી જઈશ ને. હવે કન્ટિન્યુમાં ધીરે ધીરે આવીએ છીએ ટાઈમ ટેબલ ઉપર, કેમ કે 2 દિવસ થાય જે વોમિટિંગ જેવું મને શરીરમાં થઈ ગયું હતું ને, એ તો માણ હવે મારું રાગે પડ્યું છે. એટલે હવે કન્ટિન્યુ રહેશું રેગ્યુલર. ચાલો કાદર્શ. હા બધા જો તને બર્થડે વિશ કરે છે, બહુ બર્થડે વિશ કરે છે બધા. થેન્ક યુ કહી દે બધાને. થેન્ક યુ. હાય ફ્રેન્ડ્સ, જો હું બેસી ગઈ છું થોડાક મારા વટાણા લઈને, અને લઈ લીધા છે રીંગણ. આજે બનાવી નાખીશ, રીંગણ લીધા છે, થોડાક વટાણા લીધા છે ફોલવા માટે. આજે બનાવી નાખીશ રીંગણ વટાણાનું શાક, રસાવાળું, ઓછા તેલમાં, અને બાજરીનો રોટલો, ડુંગળી, મરચાં ચોળીને ખાવા માટે એ બધું. આજે રીંગણ વટાણાનું શાક લેશું, અથવા તુર ફોલેલી માં મમ્મી ત્યાંથી આવી છે એવા લોટ પડી છે, ફોલેલી છે લઈએ. આજુબાજુમાં ગામડું છે ને અમારે, એટલે બધું ફોલેલું આવી જાય, એટલે એમાંથી સીધું બનાવી નાખીએ. એટલે અત્યારે વટાણા સાઈડમાં થોડાક લીધા જ. બધા પૂછે છે વટાણા કયા છું, વટાણા લઉં છું, એટલે થોડાક મોઢામાં નાખતી જઈશ ને ત્યારે કટકતી જઈશ. વાગી ગયા 5:30. હમણાં 6, 6:30 થાય ને રસોઈ બંને નાખશું. 6:30 અમે જમી લઈશું. વધીને 7 વાગે છે અમારે. સાંજના ટાઈમે બધાએ 7 વાગ્યા પહેલાં જમી લેવું, જે નવા જોડાણા છે એના માટે ખાસ. જૂનાને તો બધાને ખબર જ છે, 7 વાગે ત્યાં અમે જમી લઈએ છીએ. અને પછી રાત્રે છે ને ફ્રૂટ લઈએ છીએ, એટલે કેમ કે અમે 6:30 જમીએ છીએ 7 વાગ્યામાં, પછી રાત્રે ભૂખ લાગે. અમે 10, 10:30 ઓરા સૂઈએ, 11 વાગી જાય ક્યારેક, નક્કી નહીં. એટલે રાત્રે ફ્રૂટ લઈ લઈએ, સૂતા હોય પહેલાં 10-15 મિનિટ, ને પછી તરત હિમેજ લઈને પીને સૂઈ જઈએ છીએ. હિમેજ 1 ચમચી લઈ લેવાની છે હસેકા પાણીમાં, અને પી લેવાની છે. ચલો આગળ જમવાનું તમને મારું બતાવીએ કેવું છે એમ. હાય ફ્રેન્ડ, જો અમે બેસી ગયા છીએ જમવા માટે. અમારું શાક, પાપડ, ડુંગળી, રોટલો. આજે રોટલો બધાને ખાવાનું. ભાવેશ, કુમિત બધા જમવા બેસી ગયા છે. જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મોર્નિંગમાં થઈ ગયું. થઈ ગયું. સારું, ચાલો તમે પણ જમી લેજો. અને ઓછા તેલમાં. અમે અડધી કલાક પહેલાં પાણી પીધું નથી, અને જમીન પછી અડધી કલાક પાણી નહીં પીવું, પછી પાણી પીવાનું, પછી પાણી કન્ટિન્યુ રાખવાનું જ. પણ અત્યારે જે કેટલો નિયમ રાખવાનો છે, જેથી કરીને અનાજ પાણી મળે ને તો ફૂલે નહીં. અમે અત્યારે કોઈ લિક્વિડ કોઈ જોડે લેતા નથી, કોઈ પણ. છોકરાઓમાં ભૂમિત લેતો, દર્શ લેતો, બધા લેતા, પણ ભૂમિતે જ બંધ કરી દીધું. દર્શ તો હજુ લેશે જ તે. ભૂમિત તો જાતે અમસ્તો ખોટે ખોટો. હા, તમે એ જમી લેજો, અને આ ડાયટ શરૂ રાખજો ને, ડાયટ ઉપર રહેજો. ચાલો કન્ટિન્યુ આગળ રહેજો બ્લોગમાં. જો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ અમારું તરબૂચ લઈને, ફ્રૂટ. જો ચાટ મસાલો નાખીને, ભૂમિત, ભાવેશ, બધા બેસી ગયા છીએ. અને કોઈકે મને મમરાનું પૂછ્યું કે સવારના અને સાંજના ટાઈમે મમરા ખાઈ શકાય કે ન ખાઈ શકાય એમ. તો મમરા એવું છે કે હલવા ફૂલવા હોય, તમને પેટ ભરાશે નહીં અને તમારે વધારે ખવાઈ જશે. તો મમરા ખાવ કાંઈ વાંધો નથી, પણ ઓછી ક્વોન્ટિટીમાં સવાર સાંજ લેજો. અને કોઈક એકબીજાનું પૂછવું હતું કે મારે કામ વધારે રહેશે તો સવારમાં નાસ્તો તમે નાસ્તા વગર નથી રહી શકતી. નાસ્તો કરવાનો જ છે તમારે, સવારમાં કામ વધારે હોય. એટલે અમે અપમ બતાવ્યા છે, આપણે ઓટ્સના અપમ છે, કે હલકું ફલકું તમે ફ્રૂટ છે એવું કોઈ પણ. મગ વધારે બાફી નાખો, મગ લઈ લો, પાણી લઈ લો તમે. એટલે હલકો નાસ્તો કોઈ પણ તમે કરી શકો છો, તમે લઈ લો તમારે, પણ થોડી ક્વોન્ટિટીમાં. એવું લાગે તો ભલે તમે વહેલા ઉઠતા હો ને, 7-8 વાગ્યા ઓરું ચારે કંઈક લેતા હો, તો પછી 10 વાગ્યા ઓરું પાછું લઈ લો. એમ કટકે શરૂ જ રાખજો, થોડું એમ. અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. વેલકમ.